બંધારણને જે મૂળભૂત હકો આપેલા છે એમાં સૌથી મહત્વનો હક જે આપણે કહીએ છીએ એ છે બંધારણીય ઈલાજોનો હક. શા માટે આને સૌથી મહત્વનો કયો છે? ચાલો એના વિશે માહિતી મેળવીએ. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પણ જો એનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. કે આપણને હક છે ખાલી ઓન પેપર આપી દે કે આટલા આટલા હક છે પણ એનો અમલ ન થાય તો કેવું થાય? તો આપણને આ જે હક લખીને આપ્યા છે એનો કોઈ મિનિંગ રહેતો નથી. એ જ રીતે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ હક જે છે એના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારી કરવામાં આવ્યો છે. કે જ્યારે આ બંધારણીય ઈલાજ મુજબ આપણને એવું લાગે કે આપણના જે આગળના 5 સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક છે, આ હક જે આપેલા છે, શિક્ષણ મેળવવાનો હક છે, આ મૂળભૂત હકનો જો ભંગ થાય છે એવું આપણને લાગે કે આપણા મૂળભૂત હકોનું હનન થઈ રહ્યું છે, એનો ભંગ થઈ રહ્યો છે, તો આપણે સીધા જ છે એના આ ભંગ બદલ આપણા હક માંગવા માટે આપણે સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં આપણે જઈ શકીએ છીએ આપણા અધિકારના બદલામાં. આ ઇમેજની અંદર એટલા માટે જ આ જે આપણે હક છે એને મહત્વનો ગણવામાં આવ્યો છે કે સર્વોચ્ચ અદાલત છે એ મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. કે આપણને જે મૂળભૂત હકો છે એ નથી મળતા એવું આપણને ખ્યાલ આવે, એનો ભંગ થાય છે કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ સંસ્થા દ્વારા, તો આપણે સીધા જ એ માટે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકીએ છીએ. માટે જ સર્વોચ્ચ અદાલતને આપણે આપણા મૂળભૂત હકોના રક્ષણ માટેની એ અગત્યની ભૂમિકા ભજવે છે એવું કહી શકાય. અને આ અંગે આપણે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં પણ આવી છે. અને જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી કે યોગ્ય પ્રકારના જે આપણી સર્વોચ્ચ અદાલત દ્વારા સૂચના આપે, હુકમ બહાર પાડે, તો એના સામે કોઈ વાંધો લઈ શકતું નથી. ને મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું કામ પણ સર્વોચ્ચ અદાલત માટે જરૂરી બને છે. આ ઇમેજની અંદર આપણે સર્વોચ્ચ અદાલત જોઈ શકીએ છીએ. આપણા બંધારણના ઘડવૈયા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એને તો આ બંધારણના હકને જે આપવામાં આવ્યો છે આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. કે આ બંધારણીય ઈલાજોનો જે હક છે એ બંધારણનો આત્મા છે. શા માટે? કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના હક બદલ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને સંસદ છે એ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે પણ છે. મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય કે તેના સાથે અસંગત હોય તેવા કાયદા ઘડાય કોઈ રાજ્યની વિધાનસભા દ્વારા કે સંસદ દ્વારા, તો પણ સર્વોચ્ચ અદાલત છે એને અટકાવી શકે છે. કે રાજ્યએ જે આ કાયદો ઘડ્યો છે કે સંસદે આ કાયદો ઘડ્યો છે એ વિરુદ્ધ આ કોઈ અધિકારનો ભંગ થાય છે તો એ અટકાવવાનો હક છે એ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવ્યો છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક આપે છે. માટે જ એ આ જે હક છે બંધારણીય ઈલાજોનો હક, એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે એવું આપણે કહી શકીએ કે જે બાબા સાહેબ આંબેડકરે તો એને બંધારણનો આત્મા કયો છે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો મૂળભૂત હકો છે વિદ્યાર્થી મિત્રો એ બધા સમય માટે, બધા નાગરિકો માટે ઉપલબ્ધ હોય છે. પરંતુ
જ્યારે આપણા દેશની અંદર કોઈ કટોકટી સર્જાય કે કટોકટીનો સંજોગો ઊભો થાય ત્યારે આપણને જે 6 હક આપવામાં આવ્યા છે એમાંથી અમુક હકો સ્થગિત કરી શકાય છે અને કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓથી રાજ્ય ઘડી શકતું નથી. હા, પણ કટોકટીનો સમય હોય ત્યારે અમુક સંજોગોની અંદર આવા મૂળભૂત હકો ઉપર ક્યારેક સ્થગિત કરી શકાય છે. જેમ કે ક્યારે કોઈ હુલ્લડ ફાટી નીકળે તો લોકોને ત્યારે કોઈ સભા ન ભરી શકે, ત્યારે કોઈ આખી સંસ્થા છે બહાર સરઘસ બહાર ન કાઢી શકે. અત્યારે જ આપણે કોરોના કાળ ચાલે છે તો ખબર છે ઘણા બધી ધાર્મિક મેળાઓ રદ કરવા પડ્યા, સભાઓ રદ કરી, લોકોને સાથે એકઠા થવાની મનાઈ કરી. તો આવા જે સંજોગો ઊભા થાય ત્યારે અમુક હક છે એ સ્થગિત પણ સરકાર કરી શકે છે. આ ઇમેજની અંદર જે બંધારણમાં આપણને હકો આપવામાં આવ્યા છે 6, એ બંધારણ આપણે જોઈ શકીએ છીએ.